નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, સફળતાની ચાહ હર કોઈને હોય છે અને સફળતા માટે યોગ્ય દિશામાં કરિયર અને યોગ્ય સ્કિલ્સ જરૂરી છે. તેના માટે યોગ્ય ટ્રેનિંગ પણ જરૂરી છે. તો વિદ્યાર્થી હોય કે વ્યવસાયી, દેશમાં અભ્યાસ કરવા માંગતા હોય કે વિદેશમાં, તેમના તમામ પ્રશ્નોના સચોટ અને સ્પષ્ટ જવાબ લઈને આવ્યા છે આરજીબી ટ્રેનિંગ સર્વિસીસ, જેઓ આપે છે સાયકોલોજીકલ ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ અને વિદેશમાં અભ્યાસ માટેની સંપૂર્ણ જાણકારી. તો આજે કરીએ ચર્ચા આરજીબી ટ્રેનિંગ સર્વિસીસના ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ અને પ્રિન્સિપલ ટ્રેનર બિનિતા કદમ અને કો-ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ સ્કિલ કોચ નિલેશજી સાથે. બિનિતાજી, નિલેશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. બિનિતાજી, આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે રિઝલ્ટની સિઝન આવી છે અને વિદ્યાર્થી હોય કે વ્યવસાયીઓ પોતાના માટે થઈને શ્રેષ્ઠ કરિયરની ઈચ્છા રાખતા હોય છે, ત્યારે આપણી આજની ચર્ચા કઈ રીતે મહત્વપૂર્ણ છે? સર્વપ્રથમ આજે અમને બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર અને તમારા પ્રશ્નનો સચોટ જવાબ આપીશ કે હમણાં તો બહુ જ બધા સ્ટુડન્ટ્સ એમના રિઝલ્ટ્સની રાહ જોઈ રહ્યા છે. પછી તે હોય 12મા ધોરણના સ્ટુડન્ટ્સ કે હોય કોલેજના ડિપ્લોમા સ્ટુડન્ટ્સ કે હોય યુનિવર્સિટીના જેટલા પણ બેચલર્સના સ્ટુડન્ટ્સ છે, આ બધા જ પોતપોતાના રિઝલ્ટ્સનું વેઇટ કરી રહ્યા છે. પણ રિઝલ્ટ આવ્યા પછી નવો પ્રશ્ન આવશે, હવે આની પછી શું? તે વખતે જોવા મળશે કે હવે એક કારકિર્દી એટલે એમના કરિયરમાં કયો નવો પડાવ લે છે અને એની સાથે જે ઓલરેડી એમના વ્યવસાયમાં છે કે જે વર્કિંગ પ્રોફેશનલ્સ આપણે કહીએ છીએ, નવી ઓર્ગેનાઇઝેશન્સ છે, જે ઓલરેડી સ્થાપિત ઓર્ગેનાઇઝેશન્સ છે, એ લોકોના પણ આ વર્ષના દરેક પડાવમાં એપ્રિલથી લઈને જૂન સુધી નવા ટ્રેનિંગ અને ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ થતા હોય છે અને આખા વર્ષનું સ્કેડ્યુલ બનતું હોય છે. એટલે તે વખતે કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન્સ અને સ્કૂલ્સમાં બધા જ વિદ્યાર્થીઓને આ સમય નવા પડાવ અને આના પછી શું નવું સ્ટેપ છે, આ બધા જ સવાલોના જવાબ શોધવા માટે, જાણવા માટે અને આ સવાલોને અલગથી વારંવાર ચેક કરીને ફરી વ્યવસ્થિત એમનું સોલ્યુશન્સ જાણવા માટેનું આ સિઝન છે. એ જ બધા સવાલોનો જવાબ અમે લઈને આવ્યા છે આજે અહીંયા. નિલેશજી, આપની પાસેથી જાણવા માંગીશ, કોઈ પણ વ્યક્તિના જીવન માટે થઈને કરિયર ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે તેમના જીવનના અલગ અલગ પડાવ ઉપર આરજીબી ટ્રેનિંગ સર્વિસીસ કઈ રીતે મદદરૂપ સાબિત થાય છે? आरजीबी के पास जो भी सर्विसेज अवेलेबल है, इसमें मेन इस कम्प्लीटली ये है कि भले ही वो वर्किंग प्रोफेशनल हो या तो फिर स्टूडेंट जिसको बाहर पढ़ने जाना हो या फिर स्टूडेंट जिसको उसका करियर यहाँ इंडिया में बनाना है, इन सब चीज़ों के लिए आरजीबी के पास हर एक स्किल डेवलपमेंट प्रोग्राम है. अगर उनको बाहर पढ़ने वाले बच्चे को अगर इंग्लिश टेस्ट कैसे देनी है ये सीखना है, तो वो भी फैसिलिटी हमारे पास है. आरजीबी के पास अलग वर्टिकल्स है और इसमें अगर वर्किंग प्रोफेशनल्स है तो वर्किंग प्रोफेशनल्स के लिए हम कॉर्पोरेट ट्रेनिंग्स, लीडरशिप स्किल्स, बिहेवियरल और साइकोलॉजिकल ट्रेनिंग्स है जो हम ऑर्गेनाइजेशंस को दे सकते हैं. एट द सेम टाइम अगर कोई स्टूडेंट हो जिसको बाहर के कंट्री में पढ़ने जाना है तो उसके लिए हमारे पास आइल्स कोचिंग की फैसिलिटी है. हम उनको एडमिशन्स के लिए भी हेल्प करते हैं. हमारा टाइप ऑलमोस्ट 1500 प्लस इंस्टीट्यूशंस के साथ है वर्ल्ड वाइड. उसके अलावा अगर उनको जब उनकी फ़ीस भरनी होती है तो फॉरेक्स के पार्टनरशिप है. इन एडिशन वी कैन ऑल्सो उनको हेल्प भी कर सकते हैं कि जब उनका एजुकेशन लोन हो, बाहर पढ़ने जाने के लिए एजुकेशन लोन लगता है कभी कभी, तो उस फैसिलिटी में भी हेल्प होती है. उसके अलावा जो स्टूडेंट यहाँ पे अपना करियर बनाना चाहता है तो हम उनके यूनिवर्सिटी या कॉलेज के साथ टाई अप करके हम उनको कैंपस टू कॉर्पोरेट इन स्किल सेट्स में उनको डेवलप करते हैं, जैसे कि इंटरव्यू स्किल्स या फिर एकदम परफेक्टली कैसे ईमेल्स भेजे जाते हैं, कम्युनिकेशन स्किल्स, जो सबसे अहम बात है आज कॉर्पोरेट वर्ल्ड में. વિનિતાજી, આપની પાસેથી જાણવા માંગીશ, વ્યક્તિની અંદર એવી કઈ સ્કિલ્સ જરૂરી છે કે જેના દ્વારા તેનું શ્રેષ્ઠ કરિયર બની શકે અને આ શ્રેષ્ઠતમ સ્કિલ્સ જે છે તે નિખારવા માટે થઈને આરજીબી કેટલું જરૂરી? આ બહુ જ મહત્વપૂર્ણનો સવાલ છે કે અગર આપણે કોઈ પણ ઉંમરના વ્યક્તિને પૂછીએ કે તમને સ્ટેજ પર જઈને બોલવાનું છે, કાં તો તમારા વર્કિંગ પ્લેસ પર જઈને તમારે કામ કરવાનું છે, તમારા કોલેજમાં તમારે વાઇવા આપવાનું છે,
એ ઉપરાંત તમારે ગ્રુપ ડિસ્કશન કરવાનું છે. કેટલી બધી એવી એક્ટિવિટીઝ છે કે જે સ્ટુડન્ટ લાઈફમાંથી થઈને તમને વર્કિંગ પ્રોફેશનલ લાઈફ સુધી એ સતત તમારી જોડે જ રહે છે. એ જ હિસાબથી અમે બધી જ સ્કિલ્સને એક અલગ અલગ બ્રેકેટમાં રાખ્યા છે કે જેને આપણે કહીએ છીએ કે સ્ટુડન્ટ લાઈફમાં તો આપણે એમને બધા જ સબ્જેક્ટિવ્સ તો ઓલરેડી એમને સ્કૂલ્સ અને કોલેજીસ આપી જ રહ્યા છે, પણ તે ઉપરાંતની જે સ્કિલ્સ છે કે જેને આપણે કહીએ છીએ કમ્યુનિકેશન સ્કિલ્સ, જરૂરી નથી કે એને ખાલી ઇંગ્લિશની જ સ્કિલ આવડે, પણ એ હિન્દી બોલે, ગુજરાતી બોલે, જે કોઈ એ લેંગ્વેજનો ઉપયોગ કરતો હોય એને બરાબર રીતે જસ્ટિસ આપે અને એનું બરાબર ઉપયોગ કરે. એ સાથે આપણે જ્યારે જોઈએ છે કે એમને આગળના એમના ફ્યુચરમાં કરિયર બનાવવું છે તો એ સબ્જેક્ટ્સને અગર એ ધ્યાનથી જુએ તો આપણે એને કહીએ છીએ મેમરાઇઝેશન, કે એને વ્યવસ્થિત યાદ રહે છે, નથી રહેતું. કે પછી એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, કે આજે જે સ્ટુડન્ટ કોલેજમાં ભણ્યો પણ પછી જ્યારે જોબ માટે જાય છે તો એની પાસે અમુક એક સ્કિલ્સની અપેક્ષા હોય છે કે એને ઈમેલ લખતા આવડવો જોઈએ, એને બધાની સાથે ગ્રુપ મિટિંગ્સ કરતા આવડવી જોઈએ, એની સાથે જ એને ઘણી બધી વાર પ્રેઝન્ટેશન બનાવવા અને આપવાની પણ જરૂર પડતી હોય છે. એ સાથે આપણાને જોઈએ છે ટીમ બિલ્ડિંગ સ્કિલ્સ, અને એ સ્કિલ્સ સાથે જ એને ઇન્ટરપર્સનલ સ્કિલ્સની પણ જરૂરિયાત પડતી હોય છે. એટલે આ બધી સ્કિલ્સ આપણે કેમ્પસ ટુ કોર્પોરેટમાં બધી જ આપણે એને કમ્બાઈન કરીએ છીએ. નિલેશજી, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશ, આજે મોટા ભાગના લોકોને, વિદ્યાર્થીઓ હોય કે વ્યવસાયીઓ હોય, એમને વિદેશમાં અભ્યાસ કરવો છે, ગ્લોબલ કરિયર બનાવવું છે, તો કઈ રીતે આ શક્ય બની શકે અને તેની અંદર ઘણા પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે, તેને કઈ રીતે દૂર કરવા? अगर हम कंसिडर करें कि एग्जैक्टली क्या हर्डल्स आते हैं किसी भी एस्पिरेंट को जिसको सीखना है बाहर या तो फिर जो वर्किंग प्रोफेशनल है उसको बाहर जाना है, तो सबसे पहले अगर वो इंग्लिश कंट्री जा रहे हैं, इंग्लिश स्पीकिंग कंट्री जा रहे हैं, तो ये बहुत ज़रूरी है कि या तो वो आइल्स की एग्ज़ाम दे या तो पीटी दे या तो टोफल दे. लेकिन बहुत सारे कंट्रीज़ में जैसे कि कनाडा है, वीज़ा के लिए आपको आईएल्स या आईएल्स ही देना पड़ता है. स्टूडेंट वीज़ा हो तो आईएल्स या टोफल एक्सेप्ट करते हैं. हमारे यहाँ पे जब हम आईएल्स पढ़ाते हैं तो हमारे इधर बैच साइज लिमिटेड होता है. वो इसलिए क्योंकि हम उनके ऊपर ज़्यादा फोकस कर सके. बहुत सारी जगहों पे कम से कम 40 या 50 स्टूडेंट्स रहते हैं जिसके वजह से पर्सनल अटेंशन दिया नहीं जा सकता. दूसरी बात, जब पर्सनल अटेंशन नहीं दिया जा सकता तो स्टूडेंट को समझना मुश्किल हो जाता है. हर एक स्टूडेंट का अपना लर्निंग का स्पीड अलग होता है. कोई स्टूडेंट जल्दी समझ लेता है, कोई स्टूडेंट टाइम लगाता है. तो अगर हम पर्सनल अटेंशन नहीं देंगे तो सब एक ही पेज पे नहीं रहेंगे. हर एक का समझने का तरीका अलग अलग होगा. तो इसकी वजह से स्टूडेंट्स काफ़ी बार एक बार में ही क्लियर नहीं करते एग्ज़ाम को, उसको दूसरी बार देते हैं या फिर तीसरी बार देते हैं. कई लोग तो 4 या 5 बार भी देते हैं. लेकिन इस सब का एक ही है कि जब हम ट्रेनिंग करते हैं तो वो सिर्फ 5 स्टूडेंट्स पर बैच मैक्सिमम कैपेसिटी लेके हम ट्रेनिंग करते हैं. दूसरी बात, जब स्टूडेंट कोर्स सिलेक्ट करता है या तो फिर कहीं जाता है तो उसके बैकग्राउंड, एजुकेशन बैकग्राउंड क्या है, इसके बारे में हम ज़्यादा फोकस करते हैं. क्योंकि उसने एजुकेशन क्या किया है उस हिसाब से और उसको क्या करना है, हम उस हिसाब से ही उसको कोर्स देते हैं. मतलब सजेशन जो देते हैं हम प्रोग्राम्स का कि क्या अवेलेबिलिटी है, सिर्फ उसके एजुकेशनल बैकग्राउंड के हिसाब से देते हैं. વિનીતાજી, આગળ આપે કાઇનેસ્થેટિક લર્નિંગ વિશે વાત કરી હતી, ત્યારે કાઇનેસ્થેટિક લર્નિંગ જે છે તે શું છે અને આરજીબી ટ્રેનિંગ સર્વિસ તેના ઉપર ભાર શેના માટે આપે છે? કાઇનેસ્થેટિક લર્નિંગ એક સરસ મેથડ છે કે જેનાથી આપણે આપણી બધી જ ઇન્દ્રિય, જેને આપણે સેન્સીસ કહીએ છીએ, જોવાનું, ફીલ કરવાનું, સ્મેલ કરવાનું, લખવાનું, વાંચવાનું, મોટો સ્કિલ્સ પણ, જેનાથી કરીને આપણે બધા જ સ્કિલ્સને એક સાથે ઉપયોગ કરીએ તો સમજવામાં, જેને આપણે અન્ડરસ્ટેન્ડિંગ અને કોન્સેપ્ટ લર્નિંગ કહીએ છીએ, એની સ્પીડ ઘણી સારી થઈ જાય છે. જ્યારે આપણે કહીએ કે હવે અમારી ઉંમર થઈ ગઈ, આ ભણવાનો ટાઈમ નથી, તો 12મા પછી, બેચલર્સ પછી જ્યારે તમે કોકને નવેસરથી કંઈક અલગ ભણાવો ત્યારે પહેલાં તો એમને કંટાળો આવે,
કાં તો પછી એમને એમના ઇન્ટરેસ્ટ થ્રુ ભણાવવામાં નથી આવતું એટલે એના પ્રમાણમાં એને ડિસ્ટ્રેક્શન થાય છે, અટ્રેક્શન નથી થતું. અને અગર કોઈક વર્કિંગ પ્રોફેશનલને કંઈક શીખવાડવા જાઓ તો પહેલાં તો એને એ એક્સેપ્ટ જ નથી થતું કે મારે કંઈક નવું શીખવાનું છે. અગર લર્નિંગ મેથડને આપણે સરસ મજાની કરીએ, જ્યાં વિડીયોઝ, ડોક્યુમેન્ટરીઝ, ઓડિયોઝ, એની સાથે એની રેગ્યુલર એક્ટિવિટીઝ અને એને રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ અને રીડિંગના દ્વારા, એટલે 4 મોડ્યુલ્સના દ્વારા કોઈ પણ લેંગ્વેજ કાં તો કોઈ પણ કન્સેપ્ટ અગર આપણે એમને સમજાવીએ, જરૂરી નથી કે આ ખાલી લેંગ્વેજ ટેસ્ટને જ મર્યાદિત છે, પણ એ કોઈ પણ કોન્સેપ્ટ કરતી વખતે ટ્રેનિંગ માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે બહુ જ જરૂરી અને અનિવાર્ય છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિદેશની અંદર અભ્યાસ માટે થઈને પોતાના કરિયર બનાવવા માટે થઈને શું ધ્યાન રાખવું, ઉપરાંત દેશમાં પણ જો કરિયર બનાવવું છે તો પણ શું માહિતી આપના માટે થઈને જરૂરી છે. આપણી સાથે વિનિતાજી અને નિલેશજી છે, એમની સાથે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિનિતાજી અને નિલેશજી સાથે. આપણે મહત્વપૂર્ણ માહિતી મેળવી રહ્યા છીએ કરિયર બનાવવા માટે થઈને, વિદેશમાં હોય કે પછી દેશમાં. ચર્ચાને વધારીએ આગળ. નિલેશજી, અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે કે જેમને, જે વિદ્યાર્થી કે વ્યવસાયી કોઈ પણ, તેમને ભારતની અંદર જ અભ્યાસ કરવો છે અથવા તો વતનમાં જ પોતાનું કરિયર બનાવવું છે, તેમના માટે આરજીબીમાં કયા પ્રકારની સર્વિસીસ ઉપલબ્ધ છે? ये जो स्किल्स हम बात कर रहे हैं ये आते हैं कैंपस टू कॉर्पोरेट में, और इसमें जो भी स्टूडेंट या इंडिविजुअल जिसको इंडिया में करियर बनाना है, उसके लिए जब वो यूनिवर्सिटी या कॉलेज से बाहर निकल के पहली बार ऑन फील्ड जॉब पे जाता है तो उसको क्या क्या दिक्कत आ सकती है, इनको एड्रेस करते हैं. तो सबसे पहले तो जब ये कॉलेज से स्टूडेंट निकलता है और अपने पहले जॉब पे लग जाता है तो उसके पहले तो उसका इंटरव्यू होता है. तो जो स्किल है हमारे पास, या तो हम जब ट्रेन करते हैं थ्रू द कॉलेजेस और थ्रू द यूनिवर्सिटीज़, तो उसमें सबसे पहले आता है एम्प्लॉयबिलिटी स्किल. फिर हम उसके बारे में भी बात करते हैं जहाँ पे इंटरव्यू क्रैकिंग स्किल्स होते हैं कि इंटरव्यू को कैसे देना चाहिए, आपको कैसे बात करना चाहिए इंटरव्यू में, और आपको किन चीज़ों पे ज़्यादा स्ट्रेस देना चाहिए ड्यूरिंग द इंटरव्यू. इसके अलावा जब वो जॉब पे लगते हैं तो उनको ज़रूरी है कि उनका कम्युनिकेशन ठीक हो, उनको ईमेल एटिकेट्स क्या होते हैं ये समझना चाहिए. इसके अलावा आजकल के ज़माने में अभी फैक्स तो रहे नहीं, ईमेल्स चलते हैं, मार्केटिंग भी डिजिटल हो गया है, तो डिजिटल स्किल्स भी बहुत अहम हिस्सा होता है इस कैंपस टू कॉर्पोरेट में. વિનિતાજી, અહીંયા આપને પૂછવા માંગીશ, જેમને વિદેશમાં અભ્યાસ કરવો છે તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે, અને મહત્વપૂર્ણ રીતે જ્યારે તેમના વાલીઓ છે કે તેઓ પોતે આ માહિતી મેળવવા માટે થઈને જતા હોય છે ત્યારે તેમને કયા પ્રકારના અવરોધોનો સામનો કરવો પડતો હોય છે અને આરજીબી કઈ રીતે મદદરૂપ સાબિત થાય છે? જ્યારે આપણે એવું વિચારીએ કે મારે મારા છોકરાને કે છોકરીને બહાર ભણવા મોકલવું છે અને જ્યારે પોતે સ્ટુડન્ટ પણ એનો વિચાર કરે તો એમાં સૌથી પહેલાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી, મારો મિત્ર ત્યાં જાય છે એટલે મારે જવું જરૂરી નથી. જરૂરી નથી કે એને જે માર્ગદર્શન મળશે એ મારી માટે પણ ઉપયોગી થશે કાં તો એ મારી માટે પણ ઉપયોગી બની શકે. હા, એવું કહી શકાય કે હા, હું ત્યાં જઈશ, જાણકારી લઈશ, પણ હંમેશા એ જે કરે છે એ મારે કરવું જરૂરી નથી. આના બે કારણો છે. કારણ કે પોતપોતાના વાલીઓની ઇન્કમ, જેને આપણે કહીએ છીએ આઈટીઆર જ્યારે ભરાય તે એ હિસાબથી અને સેલરી જે પ્રકારે મળે તો એના અલગ લેવલ્સ હોય છે. એ પ્રકારે આપણે એનું જે એજ્યુકેશનનો આખો ભાર છે, જેને આપણે કહીએ છીએ બજેટ કાં તો કોસ્ટ, એ આપણે ધ્યાનમાં રાખવામાં સૌથી મદદ થાય છે. એની સાથે અગર હું પહેલાં જ કોઈ કોર્સ લઈ લઉં કાં તો સિલેક્ટ કરી લઉં અને એ મારા ફિલ્ડ સાથે ઉપયોગી ના હોય કાં તો એ ફિલ્ડને લાગતું વળગતું ના હોય તો એ મારી માટે કામનું નથી. બીજું આપણે એ જાણવું કે જ્યારે પણ આપણે કન્સલ્ટિંગ માટે જઈએ, તમે 1 કલાક, 2 કલાક, 3 કલાક બેસીને ખાલી 2 વાક્યો સાંભળવાના હશો તો પછી એ તમારી માટે અઘરું છે કે તમારી આખી પ્રોસેસ જ્યારે થશે ત્યારે તમારે કેટલા કલાક ત્યાં વેઇટ કરવું પડશે એનો પહેલાં આખું એક વિચાર કરીને જવું.
કારણ કે ઘણીવાર એવું થાય કે જ્યારે તમે તમારા સ્ટુડન્ટ્સ કાં તો તમારા છોકરાઓને લઈને જ્યારે કન્સલ્ટિંગ માટે જાઓ છો, પહેલાં તો તમને જાણકારી મળશે કે કઈ એક્ઝામ આપવી, IELTS, TOEFL કે PTE, પછી એની લેંગ્વેજ પ્રિપરેશન ક્યાંથી કરવી, કરતી વખતે કેટલી વાર એ એક્ઝામ આપશે કે એક જ વારમાં નીકળી જશે, એનું સૌથી વધારે ધ્યાન રાખવું. બીજું કે જ્યારે બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાની વાત આવે તો પહેલાં ડોક્યુમેન્ટની ચેકલિસ્ટ લેવી. એ ચેકલિસ્ટ સાથે જેટલું પણ કોસ્ટ અને બજેટ મેન્ટેનન્સ છે કાં તો બજેટ જે બતાવવું પડે ફોર લિવિંગ એક્સપેન્સીસ, એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ઓફર લેટર લેવા માટે જેને આપણે એપ્લિકેશન લીધા પછીની જ્યારે ફીસ ભરીએ તો એક સાથે 5 કે 6 કોલેજીસમાં, યુનિવર્સિટીઝમાં એપ્લિકેશન ફી ભરવાની ઉતાવળ કરવી નહીં. એક એપ્લિકેશન લગભગ $100 થી $150 હોય છે. અગર હું એવું ધારું કે 5 એપ્લિકેશન મેં ભરી તો ઓછામાં ઓછા $500 તમે નાખી દીધા, પણ અગર એ બધામાંથી રિજેક્ટ આવ્યું તો પહેલાં એ ચકાસી લેવું કે તમે એની માટે એલિજિબલ થાવ છો કે નહીં, પછી જ એપ્લિકેશન કરો જ્યાં તમે એક માટે ફાઇનલ હો. એની સાથે જ્યારે આપણે એજ્યુકેશન લોન કરવી હોય તો પહેલાં ઓફર લેટર લેવા માટેની ઉતાવળ ના કરવી જોઈએ, કારણ કે ઓફર લેટર આવ્યા બાદ તમારી પાસે માત્ર 20 થી 40 દિવસનો જ ટાઈમ હોય છે અને તે દરમિયાન આટલી વહેલી અવધિમાં તમને તરત જ કોઈ એજ્યુકેશન લોન નહીં આપી શકે. એટલે એનું પહેલેથી જ તમારે મેનેજમેન્ટ કરવું જરૂરી છે, નહીં તો તમારું આખું જે ઇન્ટેક છે એ મિસ થઈ જશે. એના બાદ જ્યારે પણ તમે કોલેજ અને પ્રોગ્રામ લેવલ સિલેક્ટ કરો એ તમારું એકેડમિક પ્રોગ્રેશન ધ્યાનમાં રાખીને કરજો. કોઈ કે ડિપ્લોમા કર્યું 2 જ વર્ષનું કરવું છે, ઓછું ભણવું છે તો જવું નહીં, બિકોઝ વિઝા રિજેક્ટ થશે. કારણ કે આજકાલ વિઝા રિજેક્શન્સ ઘણા આવે છે અને આ સામાન્ય કારણો છે, કારણ કે જેટલા પણ લોકો આ વસ્તુ માટે તમને જાણકારી આપશે એ ધ્યાનમાં નથી રાખતા કે તમારું એકેડેમિક પ્રોફાઇલ શું છે, એ એટલું જ ધ્યાનમાં રાખશે કે એમને કયા કોલેજમાંથી વધારે કમિશન મળે છે. એટલે એમના માર્કેટિંગ માટે તમારું કરિયર કાં તો તમારું ફ્યુચર તમારે સાચવવું વધારે જરૂરી છે. આટલું ખાલી કરશો તમે આરામથી બહાર ભણવા જઈ શકશો. નિલેશજી, આપની પાસેથી જાણવા માંગીશ, વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક જે વિદ્યાર્થીઓ છે અથવા તો તેમના જે વાલીઓ છે તેમણે યોગ્ય સ્થળ અને एजुकेशनल इंस्टीट्यूट की पसंदगी केवी रीते करवी? जैसे पहले ही विनीता जी ने काफ़ी कुछ बताया है, सबसे पहले तो जब किसी को भी बाहर पढ़ने जाना है तो पहले तो आपको स्टडी डेस्टिनेशन ये पहले डिसाइड करना है. स्टडी डेस्टिनेशन जब डिसाइड आप करते हो तो काफ़ी चीज़ें ध्यान में रखिए. एक तो है उस देश का करंट पॉलिटिकल सिचुएशन. दूसरी बात है कि जब आप उधर पढ़ने जा रहे हो तो उधर का कल्चर, अगर आप इंग्लिश स्पीकिंग कंट्री में जा रहे हो तो कल्चर आप समझ पाओगे, लेकिन अगर आप नॉन इंग्लिश स्पीकिंग कंट्री में जा रहे हो तो पहले आप उस कल्चर के बारे में समझिए. वहाँ एजुकेशन जो होता है वो इंग्लिश में होगा कि उस देश के भाषा में होगा. जैसे कि 1 साल पहले हमारे पास एक केस आई थी, जो एक स्टूडेंट को आइल्ट्स नहीं देना था और किसी ने उसके माँ को बताया कि आप बिना आइल्ट्स के जर्मनी जा सकते हो. तो वो लड़का जर्मनी पहुंचा, लेकिन 1 साल के बाद उसी माँ का फ़ोन आया कि मेरे बेटे को वापस बुलाना है यहाँ पे और उसको दूसरे देश में भेजना है. मतलब इस चीज़ में हुआ ऐसा कि 1 साल की फ़ी वेस्ट गई. तो भेजने के पहले, क्योंकि वो अनकंफर्टेबल था, वो पढ़ नहीं पाता था, क्योंकि उधर आधा जर्मन आधा इंग्लिश चलता था. तो पहले तो स्टूडेंट कितना केपेबल है और अगर वो उधर जाके पढ़ना है उसके फॉरेन कंट्री में. दूसरी बात, जब आप इंस्टीट्यूशन चूज़ करते हो तो इंस्टीट्यूशन ऐसा चूज़ कीजिए जो आपके बजट में है. अगर आपको 2 साल का कोर्स है तो इतना याद रखिए कि आपके पास सिर्फ ट्यूशन फ़ी नहीं, उसके यूनिवर्सिटी या कॉलेज के और भी दूसरे अलाइड फीस रहती हैं. उसके अलावा आपके पास मेडिकल इंश्योरेंस होना बहुत ज़रूरी है. बाहर के देशों में अगर आपके पास मेडिकल इंश्योरेंस ना हो, हेल्थ इंश्योरेंस ना हो, तो डॉक्टर आपको हाथ भी नहीं लगाता है. आपका हाथ सूजा हो, आपको ज़ुकाम हुआ हो, डॉक्टर आपको देखेगा नहीं. तो हेल्थ इंश्योरेंस होना बहुत ज़रूरी है. तो वो भी आपको देखना पड़ता है क्या कॉस्ट है. उसके अलावा जब स्टूडेंट उधर जाता है, सबसे इम्पोर्टेंट है वो उधर
शेयरिंग में रहेगा, अगर रहेगा तो उधर उस सिटी का या उस जगह का कॉस्ट ऑफ लिविंग कितना है, ये बहुत ज़रूरी है। और सबसे पहले सबसे इम्पॉर्टेंट जो हर एक पेरेंट मिस करता है कि जब वो यूनिवर्सिटी या कॉलेज चूज़ करे तो जैसे हम पैसे यहाँ एफडी में रखते हैं या कहीं पे रखते हैं, हम रिटर्न ऑफ इन्वेस्टमेंट देखते हैं, उसी हिसाब से आपको इंस्टीट्यूशन का रेप्यूटेशन चेक करना है। व्हाट इज़ द रिटर्न ऑन इन्वेस्टमेंट, उस एजुकेशन के लिए आपने जो पैसे भरे उसका रिटर्न ऑन इन्वेस्टमेंट क्या है, आगे जाके उस पर्टिकुलर कोर्स का आपको क्या फ्यूचर मिलेगा, ये सब चीज़ों को आपको ध्यान में रखना चाहिए। इन सब चीज़ों के लिए पेरेंट दूसरे बार ये करते हैं कि हर बार जब वो अप्लाई करते हैं तो एप्लीकेशन पहले डाल के रख देते हैं, तब तक तो ऑफर लेटर आ भी जाता है। लेकिन अगर एजुकेशन लोन आप करने वाले हो तो पहले आप जाके एजुकेशन लोन की इंक्वायरी कीजिए। तो हमारे पास जब वो पेरेंट आता है तो हम पहले से उनको पूछ के रखते हैं कि क्या आप एजुकेशन लोन करने वाले हो। अगर वो हाँ कहते हैं तो हम उनको लिस्ट ऑफ डॉक्यूमेंट्स देते हैं। बहुत बार डॉक्यूमेंट्स पेरेंट के पास नहीं रहते, जिसकी वजह से हम उनके पीछे पड़ के उनसे वो डॉक्यूमेंट बनवाते हैं, वो डॉक्यूमेंट रेडी हो जाते हैं। तो ऑफर लेटर जब आता है तो हम इन प्रिंसिपल पहले हमारे टाइप्स है एक्सिस बैंक और HDFC क्रेडिला के साथ, सो हम इन प्रिंसिपल उनसे अप्रूवल लेते हैं। फाइनली जब ऑफर लेटर आता है तो फाइनल केस फाइल अप हो जाता है, तो जिसकी वजह से सब कुछ स्ट्रीमलाइन हो जाता है। વિનીતાજી, વિદેશમાં અભ્યાસ કરવો હોય તો તેના માટે ભાષા કેટલી જરૂરી બની જાય છે અને ઇંગ્લિશ ટેસ્ટ જે હોય છે તેમાં સફળતા મેળવવા માટે થઈને શું કરવું જોઈએ? ઇંગ્લિશ ટેસ્ટ પહેલાં તો લોકો ગભરાય છે, IELTS વગરનો ઓપ્શન શોધે છે, કાં તો ટોફેલ વગર જવાય, PT વગર જવાય, PT સહેલું છે, ટોફેલ અઘરું છે, IELTS બહુ જ અઘરું છે। તો અગર તમારે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં જવું છે તો આ ત્રણેયમાંથી કોઈ એક એક્ઝામનો તો તમારે સામનો કરવો જ પડશે। એટલે તમારે સૌથી પહેલાં લેંગ્વેજની જે બીક છે એ કાઢવી જરૂરી છે। આપણે બધાએ એનો હોહા બનાવ્યો છે, એટલું બિહુડામણી છે જ નહીં। જેમ અમિતાભ બચ્ચને કીધું છે, ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ। આપણે એ જ ધ્યાનમાં રાખીને એને વાંચવાનું છે, ભણવાનું છે, સમજવાનું છે। તો એટ RGB અમે એ વસ્તુને તમારી માટે બહુ જ સરળ બનાવી દઈએ છીએ। જ્યારે પણ સ્ટુડન્ટ્સ ટોફેલ, PT, IELTS માટે આવે છે, જેમ બાકીના ક્લાસીસમાં થાય કે પહેલા જ દિવસે ટેસ્ટ પેપર હાથમાં આપી દે, આપણે એવું બિલકુલ કરતા નથી। કારણ કે તમને અગર લેંગ્વેજથી પહેલે બીક હોય તો હું પહેલાંય બીક કાઢીશ, તમને લેંગ્વેજનું આખું ફાઉન્ડેશન સમજાવીશ। પછી એની માટે થઈને કદાચ મારે પહેલાં બેસિક ઇંગ્લિશથી પણ સ્ટાર્ટ કરવું પડે તો પણ આપણાને કંઈ વાંધો નથી, કારણ કે જ્યાં સુધી તમે અને અમે બંને કમ્ફર્ટેબલ ના હોઈએ ત્યાં સુધી ટેસ્ટ ડેટ લેવાનો કોઈ અર્થ જ બનતો નથી। ને તો પછી આપણામાં ને બીજામાં ફરક નહીં રહે કે છોકરાઓ 5-5, 6-6 વાર એક્ઝામ આપ્યા જ કરશે અને આમાં ક્યારેય એનો અંત નહીં આવે। સિમ્પલ સોલ્યુશન છે, આ કોઈ મેથેમેટિક્સ નથી કે 2+2 કરી દો તો 4 જવાબ મળવાનો જ છે, કાં તો આ બે સવાલ હંમેશા જ પૂછાય છે એવું પણ નથી। એટલે એની માટે થઈને પહેલાં લેંગ્વેજ સમજવી, લેંગ્વેજ જોડે ફ્રેન્ડશિપ કરવી, કમ્ફર્ટેબલ થવું। એટલે ઇંગ્લિશથી બીવાની કોઈ જરૂર નથી, આપણે તમારી માટે સરસ કરી આપીશું, ડોન્ટ વરી। વિનીતાજી, નિલેશજી, આપ સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર આવ્યા અને વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓના કરિયરને નવી ઉડાન આપવા માટે થઈને આટલી મહત્વપૂર્ણ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।